નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પદ્ય 17 મારા સપનામાં આવ્યા હરી. કવિનું નામ છે રમેશ પારેખ. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા રમેશ પારેખ જાણે કે પોતે જ ગોપી હોય એવી રીતે બહુ જ સરસ રીતે પોતાના મનોભાવો વ્યક્ત કરે છે અને એ પોતાના મનોભાવો ગોપીના મોઢે વ્યક્ત કરાવે છે. તો હવે આપણે એ કાવ્યની ચર્ચા કરીએ. ગોપી કાવ્યની શરૂઆત કરે છે, એટલે કે કવિ કાવ્યની શરૂઆત ગોપીના મોઢે કરાવે છે. ગોપી કહે છે, મારા સપનામાં આવ્યા હરી. ગોપીના સપનામાં કોણ આવે છે વિદ્યાર્થી મિત્રો? હરી. હરી એટલે ભગવાન કૃષ્ણ. ગોપીના સ્વપ્નમાં ભગવાન કૃષ્ણ આવે છે. પછી શું કરે છે? તો ગોપી કહે છે કે ભગવાને આવી અને શું કર્યું? તો મને બોલાવી, ઝુલાવી એટલે સરસ મજાના હિંડોળા ખાટ પર ગોપી બેસે છે અને ભગવાન એને પ્રેમથી હિંચકો નાખે છે. તો પહેલાં તો ગોપીને પ્રેમથી બોલાવે છે, પછી હિંડોળા ખાટ પર ઝુલાવે છે, આપણે જેને હિંચકો કહીએ છીએ તે. અને પછી કહે છે ગોપી કે મને વહાલી કરી એટલે કે પ્રેમમાં તરબોળ કરી. અન્ય ગોપીઓ કરતાં મને વધારે પ્રેમ ભગવાને આપ્યો, તો બીજી ગોપીઓ કરતાં મારું સ્થાન ભગવાને ઊંચું કર્યું, એવો અર્થ થાય છે વહાલી કરીનો. તો ગોપી કહે છે કે મારા સ્વપ્નમાં હરી એટલે કે ભગવાન કૃષ્ણ આવે છે, મને બોલાવે છે અને મને હિંડોળા ખાટ પર ઝુલાવે છે અને મને બીજી ગોપીઓ કરતાં વધારે પ્રેમ આપે છે, મને પ્રેમમાં તડબોળ કરી દે છે. પછી આગળ ગોપી કહે છે, સામે મરકત ઊભા મારા મનની દ્વારિકાના સુબા. અહીંયા થોડાક શબ્દો સમજીએ વિદ્યાર્થી મિત્રો. મરકત એટલે આપણે જે મનની અંદર મંદ હાસ્ય કરીએ છીએ, બરાબર? કેટલાક લોકો હસતા હોય તો બિલકુલ દાંત દેખાય એટલે ખબર પડી જાય કે હસે છે. કેટલાક લોકોનું હાસ્ય એવું હોય છે કે મોઢું બંધ કરીને પણ એ હસી શકે છે. તો એ મોઢું બંધ કરીને મંદ હાસ્ય તમે ચહેરા ઉપર જુઓ તો ખ્યાલ આવે કે એ અંદરથી હસી રહ્યા છે. તો ગોપી પણ અહીંયા ભગવાનનું કેવું હાસ્ય જોવે છે? મરકત એટલે કે મંદ. સામે મરકત ઊભા એટલે કે ગોપીની સામે આવી અને ભગવાન ઊભા રહ્યા છે અને મંદ હાસ્ય કરી રહ્યા છે. સામે મરકત ઊભા મંદ હાસ્ય કરતા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીની સામે ઊભા રહ્યા છે. આગળ ગોપી કહે છે, મારા મનની દ્વારિકાના સુબા. દ્વારિકા એટલે દ્વારિકા નગરી વિશે આપણે બધા જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો દ્વારિકા તરપદો શબ્દ છે. અહીંયા પણ એક સપનું આ પણ તરપદો શબ્દ છે. આપણે એને સ્વપ્નું કહીએ છીએ. સ વની સાથે જોડાયેલો હોય અને પ નની સાથે જોડાયેલો હોય, સ્વપ્નું, બરાબર? તો તરપદો શબ્દ છે. અહીંયા દ્વારિકા પણ તરપદો શબ્દ છે. દ્વારિકાનો અર્થ થાય છે દ્વારકા. પછી શબ્દ છે સુબા. સુબાનો અર્થ થાય છે કોઈ એક પ્રદેશનો વડો, બરાબર? પહેલાંના સમયમાં રાજાઓ અમુક રાજ્ય અને અમુક પ્રદેશના સુબાઓ રાખતા હતા, બરાબર? તો કોઈ એક પ્રદેશ જેના હાથમાં હોય છે એને સુબો કહેવામાં આવે છે. પરંતુ અહીંયા ભગવાનને સુબો કહેવા કરતાં રાજા કહેવું વધારે યોગ્ય છે, કારણ કે ભગવાન એ તો આખી દ્વારિકા નગરીના રાજા હતા. એટલે અહીંયા સુબાનો અર્થ આપણે રાજા પણ કરી શકીએ. દ્વારિકા નગરીના ભગવાન રાજા હતા એટલે દ્વારિકાના સુબા તરીકે આપણે એમને ઓળખીએ છીએ. હવે ગોપી અહીંયા શું કહે છે? મારી મનની દ્વારિકા. તમે હકીકતમાં જે દ્વારિકા નગરી છે એના તો તમે રાજા છો જ, પણ અહીંયા મારી મનની દ્વારિકાના પણ તમે સુબા છો. એટલે કે મારા હૈયા ઉપર જો કોઈ વ્યક્તિ રાજ કરે છે, જે રાજા છે મારા હૃદયનો, એ કોણ છે?
તમે છો, ભગવાન કૃષ્ણ તમે છો. તો મરકત મરકત હાસ્ય કરી ભગવાન ગોપીની સામે ઊભા છે અને ગોપી એમને શું કહે છે કે તમે મારી મનની દ્વારિકાના રાજા છો. મારા આંસુને લૂછ્યા જરી, મારા આંસુને લૂછ્યા જરી એટલે કે ગોપીને ભગવાન પ્રેમથી બોલાવે છે, ઝૂલાવે છે, અન્ય ગોપીઓ કરતાં એને વધારે પ્રેમ આપે છે, એનું સ્થાન ઊંચું કરે છે. આ દ્રશ્ય જોઈ ગોપીની આંખમાંથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આંસુ આવી જાય છે. અને એ આંસુને કોણ લૂછે છે? ભગવાન કૃષ્ણ એ ગોપીના આંસુને લૂછે છે. મારા આંસુને લૂછ્યા જરી એટલે કે મારા આંસુને લૂછ્યા જરી. જરી એટલે પછી થોડા આપણી ભાષામાં કહીએ તો સહેજ, જરી આપણે નહીં કહેતા જરી ખસને, જરી એટલે થોડુંક સહેજ. તો ભગવાન કૃષ્ણ એ ગોપી ભાવ વિભોર બનેલી ગોપીની આંખમાંથી આંસુ આવે છે અને ભગવાન એ આંસુને શું કરે છે? લૂછે છે. પછી ગોપી કહે છે કે આધણ મેલ્યા તા કરવા કંસાર. આધણ એટલે કે ગરમ પાણી, બરાબર, ગરમ પાણી મૂક્યું હતું શું બનાવવા માટે? કંસાર એટલે કે લાપસી બનાવવા માટે ગોપીએ ગરમ પાણી મૂક્યું. હવે ગોપી અત્યારે લાપસી કેમ બનાવે છે? તમે વિચારતા હશો કે અત્યારે ભગવાન આવે છે તો એની સાથે બેસીને વાતો કરવાની હોય, લાપસી કેમ બનાવે છે? તો ગોપી માટે આ પ્રસંગ કેવો છે? જાણે કે એના ઘરે કોઈ ઉત્સવ આવ્યો હોય, એના ઘરનો કોઈ પ્રસંગ હોય, અવસર હોય એવો ગોપીના મનમાં ભાવ રજૂ થયું છે કે ભગવાન એના દ્વારે પધાર્યા છે. એટલે ગોપીના જીવનનો આ સૌથી મોટામાં મોટો પ્રસંગ છે વિદ્યાર્થી મિત્રો. આ કોઈ નાનો પ્રસંગ નથી, આનાથી વિશિષ્ટ કોઈ પ્રસંગ ગોપીના જીવનમાં હોય જ ન શકે. એટલે આ પ્રસંગ એ ગોપી માટે અત્યંત સુખકારી, આનંદકારી હોવાથી ગોપી શું કરે છે? લાપસી બનાવવા માટે તૈયાર થાય છે. જેમ આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય, વાસ્તુ હોય, હવન હોય તો આપણે લાપસી બનાવીએ છીએ શુભ પ્રસંગે. તો ગોપી માટે તો આ અનેરો પ્રસંગ છે જેની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. જાણે કે એના જીવનનો ઉદ્ધાર થઈ ગયો, આ એવો પ્રસંગ છે એના જીવનનો. તો આ પ્રસંગે ગોપી લાપસી મૂકે એ સ્વાભાવિક છે, લાપસી બનાવે એ સ્વાભાવિક છે. તો લાપસી બનાવવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પાણી ગરમ કરવું પડે, પછી એની અંદર લોટ નાખવાનો હોય છે. તો અહીંયા ગોપી પણ એ પાણી ગરમ કરે છે. એટલે કે ગોપી શું કરે છે? આંધણ મૂકે છે. આંધણ મૂકે છે ગોપી. આંધણ મેલ્યા તા કરવા કંસાર. ગોપી કહે છે મેં આંધણ મૂક્યા હતા. શેના માટે? કંસાર બનાવવા માટે. હવે જુઓ શું થાય છે વિદ્યાર્થી મિત્રો. કંસાર બનાવવા માટે ગોપી આંધણ મૂકે છે. તેમાં થાય છે શું? એમાં ઓરી દીધો મેં સંસાર. ભગવાનને જમાડવા માટે આ શુભ પ્રસંગ નિમિત્તે ગોપી લાપસી બનાવે છે. લાપસી બનાવવા માટે એ આંધણ મૂકે છે. તો આંધણમાં શું નાખવાનું હતું? લોટ નાખવાનો હતો. પણ ગોપી કહે છે એમાં ઓરી દીધો મેં સંસાર. એમાં ઓરી દીધો મેં સંસાર દ્વારા ગોપી શું કહેવા માગે છે કે મારો આખો સંસાર જ મેં હવે ભગવાનને સમર્પણ કરી દીધો. મારું તન મન બધું જ મેં ભગવાનના શરણમાં અર્પિત કરી દીધું. હવે ભગવાનને સોંપી દીધું. ભગવાને જે કરવું હોય તે કરે. બધું જ મેં મારો આખો સંસાર ભગવાનના ચરણમાં મેં અર્પિત કરી દીધો. મારો આખો સંસાર મતલબ કશું જ બાકી નહીં. તમે પોતાની જિંદગી કોઈ અન્ય વ્યક્તિના નામે કરી દો, બસ એવી વાત છે. ગોપીએ પોતાની જિંદગી ભગવાનના નામે કરી દીધી. પોતાનો આખો સંસાર જ પેલા કંસાર બનાવવા મૂકેલા આધણમાં ગોપી જાણે વીડી દે છે. અને અહીંયા આપણને ખબર પડે છે એકાત્મ ભાવ. ગોપી અને ભગવાન બંને એક બની જાય છે. કેવી રીતે એક બની જાય છે? જુઓ, અંતે ભગવાન કૃષ્ણ કહે છે હરિ બોલ્યા. હરિ બોલ્યા મતલબ કે ભગવાન કૃષ્ણ બોલ્યા. શું બોલ્યા? અરે બાવરી,
બાવરીનો અર્થ આપણી ભાષામાં કરીએ વિદ્યાર્થી મિત્રો તો પાગલ એમ એવો અર્થ થાય છે, બરાબર. પણ હકીકતમાં આપણે ગેલું થવું કહીએ છીએ, ગાંડું થવું, ગેલું થવું. પણ કાવ્યના અર્થમાં આપણે લઈએ તો ગોપી એ ભયથી વિહવળ બની ગઈ. હવે એને કોઈ પણ પ્રકારનો ભય નથી. ભયથી વિહવળ બનેલી ગોપી એ પોતાનો આખો સંસાર ભગવાનને સમર્પિત કરી દે છે અને ભગવાન જાણે એનો સ્વીકાર કરતા હોય એમ બોલે છે, અરે બાવરી. તો છેલ્લી 2 લાઈન છે વિદ્યાર્થી મિત્રો, આખા કાવ્યનો સાર છે. બહુ જ વિશિષ્ટ પ્રકારે એમાં પોતાના ભાવો કવિએ રજૂ કર્યા છે કે ગોપી કહે છે કે મેં આખો સંસાર ઓળી દીધો ને એ ઘટનાને ભગવાન જાણે કે સ્વીકારે છે. ગોપીના એ સમર્પણને ભગવાન સ્વીકારે છે અને અંતે બોલે છે, અરે બાવરી. તો આ રીતે કવિ અંતમાં ભગવાનના મુખે પણ એક શબ્દ બોલાવે છે અને એક જ શબ્દ એ આખા કાવ્ય માટે બહુ જ મહત્ત્વનો બની જાય છે વિદ્યાર્થી મિત્રો. તો કાવ્યની અંદર ભગવાન આવે છે, ગોપીના સ્વપ્નમાં આવે છે, ગોપીને બોલાવે છે, ઝૂલાવે છે, વાલ કરે છે અને પછી મંદ મંદ હાસ્ય કરતાં એના સામે ઊભા રહે છે. આ ભગવાન કૃષ્ણને જોઈને ગોપી કહે છે કે તમે મારી મનની દ્વારિકાના સુબા છો. એ પછી આખા પ્રસંગમાં ગોપી શું થાય છે, ભાવ વિભોર બની જાય છે અને એની આંખમાંથી આંસુ આવે છે. તો એ આંસુ પણ ભગવાન લૂછે છે. પછી કહે છે કે આધણ મેલ્યાતા કરવા કંસાર બનાવવા, લાપસી બનાવવા માટે જે આધણ મૂક્યું હતું, જે પાણી ગરમ થવા મૂક્યું હતું, એમાં ગોપી પોતાનો આખો સંસાર જ વેડી દે છે. એટલે કે પોતાની પાસે જે કંઈ પણ હતું એ બધું જ હરિને અર્પિત કરી દે છે અને છેલ્લે ભગવાન કહે છે, હરિ બોલ્યા, અંતે ભગવાન કહે છે, અરે બાવરી. એટલે કે આ શબ્દોમાં ભગવાન ગોપીના પ્રેમનો સ્વીકાર કરે છે, એનું જે આત્મસમર્પણ છે એનું સ્વીકાર કરે છે. અહીંયા જે ભગવાન અને ભક્તનો પ્રેમ છે એ આપણે જોઈ શકીએ છીએ એમ વિદ્યાર્થી મિત્રો. ભક્ત અને ભગવાનની જે પ્રેમ ભક્તિ છે એને આપણે અહીંયા જોઈએ છીએ. હવે કાવ્યના જે પ્રશ્નો છે સ્વાધ્યાયના અને એક્સ્ટ્રા પ્રશ્નો એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. નમસ્તે.